હેલો માય ડિયર ફેમિલી, આજે આપણે જોવાના છીએ જેમની બર્થ ડેટ 7, 16 કે 25 છે કે જેઓ કેતુથી રૂલ થાય છે. તો તમે ફટાફટ તમારા કોઈ નજીકના ડિયર વન વિશે અથવા તો તમને જેના માટે ખૂબ જ પ્રેમ છે એ વ્યક્તિ વિશે ફટાફટ મનમાં વિચારો. અને આપણે આજે જોઈશું કે એ તમારા માટે એમના મનમાં શું ફિલિંગ્સ છે, શું એનર્જી છે, એ તમારા માટે શું વિચારે છે. યુનિવર્સ પ્લીઝ મને ગાઈડ કરો કે મારા વ્યુઅરના પાર્ટનરની જે કેતુથી રૂલ થાય છે એમના પાર્ટનરની એમના માટેની વિચારસરણી કેવી છે, એમના માટે શું વિચારે છે. ઓકે, કેતુથી રૂલ થતા વ્યક્તિઓનું આ રીડિંગ છે અને કાર્ડ પણ આવી ગયું કેતુનું. તો એ તમને ખૂબ જ અવેર પર્સન તરીકે જોવે છે કે તમે ખૂબ જ અવેર થઈ રહ્યા છો. ધ્યાન, મેડિટેશન અથવા તો તમે વધારે ને વધારે નોલેજ ગેઇન કરીને ખૂબ જ અવેર થઈ ગયા છો. અવેરનેસ તમારામાં આવી ગઈ છે, મતલબ કે સાચા ખોટાની સમજણ તમારામાં આવી ગઈ છે. તમને ખૂબ જ મેચ્યોર પર્સન તરીકે જુએ છે. તમારા માટે એમને ખૂબ જ માન સન્માન છે. એ ખૂબ જ સારું તમારા માટે વિચારે છે. પોઝિટિવ થિંકિંગ છે તેમનું તમારા માટે. હજુ મનમાં શું વિચારે છે અને હિડન ફિલિંગ્સ શું છે જે તમને હજુ સુધી એ કહી નથી શક્યા. એ જોઈ લઈએ એ તમને શું કહેવા માગે છે. I always want you to forgive and forget before it's too late. એણે તમને કાયમ માટે કીધું છે કે માફ કરી દો અને માફી માંગી લો. જ્યારે માફી માંગવાની જરૂર હોય ત્યારે માફી માંગી લો, માફ કરવાની જરૂર હોય ત્યારે માફ કરી દો. બિફોર ઇટ્સ ટુ લેટ, બહુ વધારે મોડું થઈ જાય, સિચ્યુએશન હાથમાંથી નીકળી જાય એ પહેલાં તમે તમારી મેચ્યોરિટીનો યુઝ કરો, અવેરનેસનો યુઝ કરો અને માફ કરવાનો હોય તો માફ કરી દો અને માફી ક્યાંય માગવાની હોય તો માફી માંગી લો. થેન્ક યુ સો મચ.